વેપારી નિલેશ રૈયાણી હત્યા કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે। સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા જામીનની શરતોનો જયરાજસિંહે ભંગ કરી રહ્યા હોવાનો ગંભીર આક્ષેપો સાથે ફરિયાદી જગદીશ સાટોડિયાએ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે। ફરિયાદીનો આરોપ છે કે જયરાજસિંહે પોલીસ સ્ટેશન જઈ અને હાજરી પુરાવાની શરત હોવા છતાં તેઓ પોલીસ સ્ટેશન જતા નથી અને પોલીસના રજિસ્ટર ઘરે મંગાવી અને સહીઓ કરે છે। આ મામલે ફરિયાદીએ પુરાવા તરીકે છેલ્લા 3 મહિનાના પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ રિઝર્વ રાખવા અરજી કરી છે। સાથે જ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં આ કેસને ડે ટુ ડે એટલે કે રોજબરોજ ચલાવવાની માંગ કરવામાં આવી છે। રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણી હત્યા કેસમાં જયરાજસિંહ જાડેજા પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે। મને એવી માહિતી મળી છે કે પોલીસ સ્ટેશને જયરાજસિંહ આવતા નથી અને એના કમાન્ડો પોલીસ સ્ટેશને આવીને રજિસ્ટર લઈ જાય છે અને હાજરી એની બંગલે એની હાજરી પુરાય છે, એવી મને માહિતી મળી છે। મેં પોલીસ પાસે માહિતી માંગી છે અને અગાઉના સમયમાં જે કાંઈ કરવું પડે તે કરશું। ગુજરાત સરકાર જો કાર્યવાહી નહીં કરે, ગુજરાત સરકારને લખ્યું છે આપણે સેક્રેટરી અને મુખ્યમંત્રી સહિતનાઓને, જો એ કાર્યવાહી નહીં કરે તો 15 દિવસ પછી સુપ્રીમ કોર્ટમાં ઓલરેડી અમે દાખલ થશું। અમે અમારા એડવોકેટ રાખીને પિટિશન દાખલ કરશું। એ ગઈકાલે સાંજે અમારી પાસે પુરાવા છે, તમને આપશું। ભૂતકાળમાં પણ જ્યારે આવા મોટા નેતાઓ બાહુબલીઓ સામે જ્યારે આક્ષેપ થયા છે ત્યારે પોલીસ સ્ટેશનમાંથી કાં તો સીસીટીવી ફૂટેજ મળ્યા નથી, કાં ખરાબ થઈ ગયા છે, કાં લાઇટ વહી ગઈ છે, આવા લૂલા બચાવ કર્યા છે। પરંતુ ગઈકાલે આ બધામાંથી શીખ લઈ અને કાલે રાત્રે જીપીએસ કેમેરા સાથે અમારી પાસે રેકોર્ડિંગ છે કે કેમેરા સંપૂર્ણ રીતે કાર્યરત છે અને એ પણ તમને આપવામાં આવશે, એટલે જેથી કરીને આગામી દિવસોમાં પોલીસ એવું ન કહી શકે કે કેમેરા બંધ છે। અને દર સોમવારે જે આ કેસના 3 આરોપીઓ છે એમાંના 2 આરોપીઓ રેગ્યુલર હાજરી પુરાવે છે અને એક જ બાહુબલી દાદાગીરીવાળા વ્યક્તિના માટે રજિસ્ટર ગુજરાતમાં પણ નહીં, ભારતમાં પણ કેવું નહીં બનતું, રજિસ્ટર એની ઘરે જાય છે અને પોલીસ મૂક પ્રેક્ષક બની અને એને જોઈ રહી છે। અને અમારા જેવા નાના માણસ ઉપર જો કોઈ પણ રીતે આની સામે આ થાય, આંદોલન કરે કે આની સામે બોલે તો અમને ખોટા કેસ